તો પાછું બોલો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું મુકેશ ચૌધરી, નેજુગુડુ સીડ્સ કંપનીથી આપનું હાર્દિક. હું આજે ખેરાળા તાલુકાની અંદર ખેરપુરા ગામની અંદર છું. તો મિત્રો અમે ખેડૂત મિત્ર સુધી માહિતી લઈશું. શું નામ તમારું કાકા? રત્નાજી ફુલાજી. રત્નાજી ફુલાજી. કયું ગામ આ? ખેરપુરા. ખેરપુરા. આપનો પૂરો પરિચય આપો થોડો. તમારું પૂરું નામ? પૂરું નામ ઠાકોર રત્નાજી ફુલાજી. બરાબર. ગામ ખેરપુરા. ગામ ખેરપુરા. તમે કઈ બાજરી વાવી? સનમેક્સ. સનમેક્સ. આ પહેલી વાર લગાવી? પહેલી વાર. તો આ જે તમે સનમેક્સ લગાવી એની થોડી માહિતી અમારા બીજા ખેડૂત મિત્રોને આપો. તમને કેવી લાગી, કયા સમયની અંદર લગાવી, શું લગાવેલું હતું, છતાં બાજરી તમને કેવી લાગી? આ બાજરી લેટ વાવી પણ એમ કે બાજરી આર્ય જ વવાય. આર્ય જવાય. એનું આર્ય જવાનું કારણ શું? એટલે ડુંડા મોટા આવે. એટલે ડુંડાની સાઈઝ મોટી છે. બીજું હા, બાજરી પાકવામાં ઝડપી પાકે. પાકવામાં વહેલી પાકતી જાતે. બરાબર. બીજું જે એની અંદર ઘાસચારાની વાત કરીએ એકદમ હાઈટમાં. બીજે તો હાઈટ ખરી ઘાસચારામાં 6 ફૂટ. 6 ફૂટ ઉપરની હાઈટ. તો તમારા બાજરી કેવી લાગી? દેખી શકો પૂરો ફિલ્ડ હોય. તમે એકવાર જેની ફૂટાની અંદર વાત કરીએ તો 1 2 3. જેનું કાણાની વાત કરીએ તો કાણું. બરાબર. તો તમારી બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો? બીજા ખેડૂત મિત્રોને કે આ બાજરી વવાય સનમેક્સ. હા હા. એને ફૂટાની વાત કરીએ તો ફૂટા પણ આપ દેખી શકો અહીંથી. એક છોડ. આ એક છોડની અંદર 1 2 3 4 5 6 7 7 ડોકા એક છોડની અંદર દેખી લો. તો અમારું દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે વધુમાં વધુ નેજુગુડુ સીડ્સ કંપની સનમેક્સનું વાવેતર કરી અને વધુ ઉત્પાદન મેળવે. પવન સામે પડતી બીજી નહીં, પવન સામે નહીં પડતી, અને છેલ્લે સુધી એનો ઘાસચારો એકદમ લીલો. લીલો. તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેશો? વવાય એમ કે વવાય. કઈ વવાય? સનમેક્સ. સનમેક્સ. ઓકે.